ગુડ મોર્નિંગ, સુપ્રભાતમ દોસ્તો. મંગલાચરણના આજના આ શુભેચ્છા પ્રવાસમાં આપનું સ્વાગત છે. સરસ મજાની સવાર પડી ચૂકી છે. આપ પણ આવનાર દિવસને મળવા માટે તૈયાર થવા પ્રવૃત્ત છો. તેવે સમયે હું તમારો દોસ્ત જયનારાયણ તમને શુભકામનાઓ પાઠવું છું, ગુડ મોર્નિંગ કહું છું. દોસ્તો, આજના મંગલાચરણનો વિષય છે કે આપણને ભગવાનની યાદ ક્યારે આવે છે. એ કાવ્ય પંક્તિ છે, હે જગ કે સર્જનહાર પ્રભુ તબ યાદ તુમારી આતી હૈ. એક પ્રાથમિક શાળાના કાર્યક્રમમાં સાંભળેલ સમૂહ ગીતમાંથી આ પંક્તિઓ આશીપાત્રી મને યાદ રહી ગઈ છે. એ પંક્તિઓ કહે છે, કેવા હશે ને કોણે જોયા હશે, કેવા હશે ને કોણે જોયા હશે, મારા પ્રભુજને કોણે જોયા હશે, જોયા હશે. કેવા હશે ને કોણે જોયા હશે, મારા પ્રભુજને કોણે જોયા હશે. ઘણીવાર મનમાં પ્રશ્ન થાય છે કે આપણે જેને પ્રભુજી, ઈશ્વર, અલ્લાહ, ગોડ જેવા વિવિધ સંબોધનથી યાદ કરીએ છીએ, તે ખરેખર છે ખરો? કહેવાય છે કે એનો સાક્ષાત્કાર તો આધ્યાત્મની પરમોચ્ચ સ્થિતિએ પહોંચેલા આત્માને જ થાય છે. આપણે એમને જોઈ નથી શકતા, પણ એમની અસ્થિનો અહેસાસ હંમેશા આપણને થતો રહે છે. જેમ પવન માટે કહેવાય છે, હવા માટે કહેવાય છે કે હુ હેઝ સીન ધ વિન્ડ. પવનને કોણે જોયો છે? હુ હેઝ સીન ધ વિન્ડ નાઇધર યુ નોર આઈ. નથી મેં જોયો, નથી તમે જોયો. બટ વેન ધ ટ્રીઝ બાઉ ડાઉન ધેર હેડ્સ, પણ જ્યારે ઝાડની ડાળીઓ નીચી નમી જાય છે, હવામાં ફંગોળાય છે, ત્યારે ધ વિન્ડ ઇઝ પાસિંગ બાય, ત્યારે પવન ત્યાંથી પસાર થઈ રહ્યો છે. એની હસ્તીનો અહેસાસ આપણે આ રીતે કરી શકીએ છીએ. એમ ઈશ્વરની હસ્તીનો અહેસાસ પણ એના તરફથી આપણા માટે વરસાવવામાં આવતી અનેક દયાઓ ઉપરથી કરી શકીએ. દોસ્તો, કોઈ દર્દી તમારા કુટુંબમાંથી હોસ્પિટલમાં દાખલ થયો હોય અને ડૉક્ટર કહે કે આને ઓક્સિજન ચડાવવો પડશે, તો ઓક્સિજનનો બાટલો ચડાવવામાં આવે છે. એ ઓક્સિજન શ્વાસમાં લેતો થાય છે. વધારાનો ઓક્સિજન એના માટે જરૂરી છે, પણ એ ઓક્સિજન મફતમાં નથી હોતો. એ ઓક્સિજનના એને પૈસા આપવા પડે છે. અને ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ કે રોજ સૂરજ ઉગે અને ઝાડના લીલા પાંદડા ફોટોસિન્થેસિસની પ્રક્રિયાથી હવામાં રહેલ કાર્બન ડાયોક્સાઇડને શોષે છે અને ઓક્સિજન હવામાં છૂટો કરે છે, જેના કારણે આપણે શ્વાસોશ્વાસ લઈ શકીએ છીએ અને તાજા તરોજા બનીને જીવી શકીએ છીએ. તમને ભગવાને કોઈ દિવસ આ ઓક્સિજનના બાટલા માટેનું બિલ મોકલ્યું ખરો? આપણા આયુષ્ય દરમિયાન હજારો બાટલા ઓક્સિજન આપણે આ રીતે ભગવાન પાસેથી ભેટ તરીકે મેળવીએ છીએ. કોઈ દિવસ વિચાર કર્યો છે ખરો? બરાબર એ જ રીતે તરસ લાગે, પાણી પીવા માટેની તલબ ઉપડે, ગળું સુકાય, જીભ થોથવાવા માંડે અને લાગે કે પાણી ગમે ત્યાંથી મળે, ગમે તેવું હોય તો હું પી જાઉં. ત્યારે તમે ક્યારેય વિચાર્યું છે કે ચોમાસા વખતે હજારો લીટર ચોખ્ખું પાણી, તમારી બિસ્લેરીની બોટલ કરતાં પણ ચોખ્ખું પાણી આકાશમાંથી ભગવાન વરસાવે છે? ક્યારેય એ પાણી નદી નાળામાં પડે છે, એ પાણી તમારી ખેતીને માટે ઉપયોગી છે, એ પાણી નાવા ધોવા, ઢોરને નવરાવા, પીવા માટે ઉપયોગી છે. ભગવાને બિલ મોકલ્યું છે ખરું તમને કોઈ દિવસ? નથી મોકલ્યું. ત્યાર પછી ત્રીજો દાખલો લઈએ તો સૂર્યપ્રકાશ. હવે તો સૌર ઉર્જા એ જાણીતો શબ્દ બન્યો છે. સૂર્યપ્રકાશમાંથી વીજળી બનાવી શકાય છે. અને એ સંયોગોમાં સૂર્યપ્રકાશને પૃથ્વી પર અમર્યાદ રીતે રેલાવનાર આદિત્ય એટલે કે સૂર્ય તમને એનું બિલ મોકલે છે ખરો? ઉલટાનું આપણે તો એવું કહીએ છીએ કે આદિત્યમ ભાસ્કર ભાનું
રવિ સૂર્ય દિવાકર ષટનામ સ્મરે નિત્યમ સર્વ પાપમ વિનશ્યતિ. આદિત્ય, ભાસ્કર, ભાનુ, રવિ, સૂર્ય, દિવાકર, આ 6 નામનું સ્મરણ કરનાર માણસના બધા પાપો નષ્ટ થાય છે. ત્યારે ઈશ્વર આપણી પર જુદી જુદી કેટલી રીતે મહેરબાન છે તેનો જો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવશે કે એણે આપણને બધું જ આપ્યું છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈને કહ્યું છે કે there is enough for meeting everybody's need on this earth, but there is no enough quantity for meeting everybody's greed. તમે લોભિયા થશો તો તમારા માટે આ દુનિયામાં પૂરી પડી રહે, ચાલી રહે એવી કોઈ શક્યતાઓ નથી. એટલે આપણે ઈશ્વરને જોઈ શકતા નથી, પણ ઈશ્વરને અનુભવી શકીએ છીએ. ઘણીવાર ઈશ્વરની અનુકંપાનો એક કરતાં વધારે રીતે અનુભવ કરીએ છીએ. આપ આજે જ્યારે મંગળ પ્રભાત શરૂ કરી રહ્યા છો ત્યારે એ જગત નિયંતા ઈશ્વર આપને આપના કાર્યો સફળ થાય તે માટે સહાયભૂત બને એવી મારી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. દોસ્તો, ઘણીવાર મનમાં પ્રશ્ન થાય છે કે આપણે જેને પ્રભુજી, ઈશ્વર, અલ્લાહ, ગોડ જેવા વિવિધ સંબોધનોથી યાદ કરીએ છીએ તે ખરેખર છે શું? કહેવાય છે કે એનો સાક્ષાત્કાર તો અધ્યાત્મની પરમોચ્ચ સ્થિતિએ પહોંચેલા આત્માઓને જ થાય છે. સામાન્ય રીતે જે આ સ્થિતિને હાંસલ કરે છે તે જવેલ્લે જ જાહેરમાં આવે છે અથવા લોકોમાં ભળે છે અને એટલે સૌની કલ્પના મુજબ ઈશ્વર વિશે ધારણા મૂકે છે. આમ તો એવું કહેવાયું છે દોસ્તો કે ઈશ્વર એટલે ભગવાન, આપણો સર્જનહાર છે. આપણે અને આપણી આજુબાજુ જે કંઈ છે તે એની રચનાનું પરિણામ છે. અને એટલે આકાશમાં મેઘધનુષ જોઈએ કે પછી કાળા ડિબાંગ વાદળો, ગરુડને ઉડતું જોઈએ કે પછી નાનકડી ચકલીને ચણચણતી જોઈએ, આ બધાનો સર્જનહાર એક જ છે અને તે જગત નિયંતા ઈશ્વર છે. પહેલા વરસાદની બૂંદ પડે ને માટીની જે ભીની સોળમ આવે કે પછી પર્વતોમાં એ જલધારાઓ ભેગી થઈ અને ખળખળ વહેતું ઝરણું, ધોધ કે પછી નદી બને, સર્જનહારની લીલાનો પાર આપણે પામી શકતા નથી. ઋતુઓ બદલાય છે તેમ કુદરતના રંગ પણ બદલાય છે. વસંતમાં કેસુડા કે આમ્રમંજરી, આંબાનો મોર, ગ્રીષ્મમાં ગુલમોર કે ગરમાળો, વર્ષામાં પારિજાત, જુઈ, જાઈ કે મોગરો, આમ દરેક ઋતુને પોતાનો રંગ અને રૂઆબ હોય છે. હું તો ત્યાં સુધી કહીશ કે દરેક ઋતુને પોતાની સુગંધ પણ હોય છે. કવિ સોહનલાલ દ્વિવેદી પોતાની કવિતા તબ યાદ તુમ્હારી આતી હૈમાં કહે છે કે જ્યારે જ્યારે આપણે આ વિશ્વ અને બ્રહ્માંડનો અનુપમ અને મનમોહક નજારો જોઈએ છે, અંધારી રાતે ટમટમતા તારલા જોઈને આપણે મનોમન બોલી ઉઠીએ છીએ, ગણ્યા ગણાય નહીં, વીણ્યા વિનાય નહીં, છાબડીમાં માય નહીં, તોય મારા આભલામાં માય. કેવું સરસ રીતે તારલે મઢી અંધારી રાતના આકાશની સૃષ્ટિનું વર્ણન કર્યું છે નહીં? એ સૃષ્ટિ રંગ બદલે છે. શરદ અને વસંતના આગવા સૌંદર્ય સાથે પોતાની હાજરી પુરાવે છે. આસો માસો શરદ પૂનમની રાત જો, ચાંદલીઓ ઉગ્યો રે સખી મારા ચોકમાં. શરદ ઋતુ એ ચોમાસું ગયા પછીની આકાશમાંથી વાદળીઓ હટી જતી હોય એવી નિતરીને નાહીને ઊભું થયેલું આકાશ અને એના માલિપા ઉગી રહ્યો ચંદ્ર આપણા પર ચાંદની રડાવી રહ્યો હોય તેવું સમય શરદ અને વસંતના આગવા સૌંદર્ય સાથે પોતાની હાજરી પુરાવે છે. અને ત્યારબાદ બળબળતા બપોર એટલે કે ઉનાળો અને તડકે ઊભો હોય તો માણસ ઊભો ને ઊભો સુકાઈ જાય એવી ગરમી, ધોમધખતો તાપ શરૂ થાય છે. જેના માટે કહેવાયું છે, ધોમધખ્યો મધ્યાંતળો ને થંભ્યા રણ વગડા નાવા, થંભ્યો શિર પર સૂરજ આવી, લો લાગી તન સળગાવા, ગરમીના સંધાયા દોર
બળબળતા જામ્યા બપોર. પણ આ બળબળતા બપોર જ આપણને મીઠા મજાના ટેટી, તરબૂચ અને શેતુર ખવડાવે છે. ફળોનો રાજા કેરી, કરમદા અને રાયણ કે જાંબુ ઉનાળો ના આવે તો પાકે ખરા? આપણે આ બધું માણીએ છીએ, તેમાં કુદરત રૂઠે, કમોસમી વરસાદ કે વાવાઝોડું આવે તો શું થાય? ઉનાળાના દગદગતા તાપમાં શેકાતી ધરતીને પરિતૃપ્ત કરવા મેઘરાજની સેના આવી ચડે છે. અને કોઈ કવિ ગાઈ ઉઠે છે, શનિવારની સંધ્યા કાળે મેઘરાજની સેના આવે, હરિદળ સામે વાદળ આવે, જળ ભરેલો સાગર આવે. અને ઉનાળામાં જેમ કોયલના ટોકા સંભળાતા હતા તેમ હવે મોરલાઓ ટોકી ઉઠે છે. ધરતીનો તાપ ઓછો થાય છે અને ધરતીનો તાત ખેતીમાં વ્યસ્ત થઈ જાય છે. અમારી પ્રાથમિક શાળામાં ભણેલા એક સમૂહ ગીતની કેટલીક પંક્તિઓ હજુ યાદ છે. વરસાદ વિદાય લઈ રહ્યો છે અને કાપણી માટે ખેતરો તૈયાર ઉભા છે ત્યારે એક સમૂહ ગીત રૂપે ગવાય છે. આવો આવો આમ ઓ બાળકો તમામ, આપણે ઉમંગે કરીએ કાપડીનું કામ, આપણે ઉમંગે કરીએ કાપડીનું કામ. જોજો પેલી વાદળીઓ વરસીને ચાલી જાય, જોજો પેલી વાદળીઓ વરસીને ચાલી જાય, 12 માસનું અનાજ પીરસી સંપે રહે સદાય, 12 માસનું અનાજ પીરસી સંપે રહે સદાય. આવો આવો આમ હો બાળકો તમામ, આપણે ઉમંગે કરીએ કાપડીનું કામ. આપણને તરસ છિપાવવા ચોખ્ખું પાણી, વીજળો ઢોળતો હોય તેવો ઠંડો પવન, સૂર્યનો અજવાળો, ચંદ્રની શીતળ ચાંદની, બધું કુદરત આપે છે. હવા અને પાણીનું જો આપણે બિલ ભરવાનું થાય તો કેટલું બિલ આવત? એની વાત મેં અગાઉ આ જ ચર્ચામાં કરી છે. પણ સર્જનાર આપણને કોઈ દિવસ બિલ મોકલે છે ખરો? અને આપણે ભૂલી જઈએ એવું બનતું આવે છે. પણ આવું ચાલે ખરું? એની યાદ તો બધે જ ભરેલી છે. અને એટલે જ કવિ કહે છે, જબ બહુત સુબહ ચિડિયા ઉઠકર, માખનલાલ દ્વિવેદીની કવિતા છે. जब बहुत सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती है, कलिया दरवाजे खोल खोल जब दुनिया पर मुस्काती है, तब हे जग के सर्जनहार प्रभो तब याद तुम्हारी आती है. ત્યારે ક્ષણે ક્ષણ આપણને સર્જનહારની યાદ અપાવે એવી કૃતિઓ એની કૃપા બનીને આપણા જીવનમાં રસ ભરતી હોય છે. પણ એ પ્રભુ છે ક્યાં? કદાચ નીચેની પંક્તિઓનો જવાબ આપશે. આસપાસ આકાશમાં, અંતરમાં આભાસ, ઘાસ ચાસની પાસ પર વિશ્વપતિનો વાસ. એવી કોઈ પણ જગ્યા નથી કે જે ઈશ્વરની હાજરી સિવાયની હોય. જ્યાં ઈશ્વર તમારી આજુબાજુ ન હોય, તમે જે કંઈ કરો છો તે ઈશ્વર ન જોતો હોય. માટે દિવસ દરમિયાન આપ એવા કર્મો કરો કે જે ઈશ્વરની સામે ઊભા રહીને તમે ગૌરવથી કહી શકો કે તે મને જે કામ માટે આ પૃથ્વી પર મોકલ્યો હતો તેમાંથી શક્ય તેટલું માનવ જાતને મદદરૂપ થવાનું, દુખિયાના આંસુ લૂછવાનું, કોઈ ગરીબને રોટલો પૂરો પાડવાનું કામ મેં કર્યું છે. આવનાર દિવસ દરમિયાન આવા પુણ્ય કાર્યો આપના હાથે થાય એવી તમારો દોસ્ત જયનારાયણ હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. આવજો ત્યારે. હેવ એ નાઇસ ડે.